મિત્રો આજે 1 ઓગસ્ટ 2025 અને બે ફિલ્મો રિલીઝ થઈ છે. એક છે વિશ્વગુરુ અને બીજી છે મહારાણી. વિશ્વગુરુ ફિલ્મ કેવી છે તેની આજે આપણે વાત કરીશું. નમસ્કાર દોસ્તો, હું છું ગર્વથી ગુજરાતી વિપુલ અને તમે પણ ગર્વથી કહો હું ગુજરાતી. ફિલ્મ વિશ્વગુરુ કેવી છે એના વિશે આપણે વાત કરીશું. આખી દુનિયાના લોકો ભારત દેશને જોવા માટે આવે છે કે આ દેશ કેવી રીતે ચાલે છે. આટલી બધી વસ્તી તેમ છતાં ભારતનું એક અલગ જ સ્થાન છે. બહુ સંસ્કારી દેશ છે. ભારતની ધરોહર બહુ ઊંડી છે. ભારત વેદો, રામાયણ, મહાભારત જેવી વાતોથી સમૃદ્ધ છે અને ભારત હવે વિશ્વગુરુ બનવા જઈ રહ્યું છે. ભારત સુપર પાવર બનવા જઈ રહ્યું છે. ટૂંક જ સમયમાં ભારત સુપર પાવર બની જશે તો બીજા દેશ શું કરશે? અને એટલે જ ભારતને પાછળ લઈ જવા, પાછળ પાડવા માટે જુદા જુદા દેશના લોકો ભેગા થાય છે અને ભારતને સુપર પાવર બનતું અટકાવવા એ શું કરે છે અને એમાં એ સફળ થાય છે કે નહીં એની વાત છે આ વિશ્વગુરુ ફિલ્મમાં. ફિલ્મની સ્ટોરી, સ્ક્રીન પ્લે અને ડાયલોગ બહુ જ સરસ છે. તમને ક્યાંય પણ સહેજ પણ કંટાળો આવે એવા નથી. 2 કલાકની ફિલ્મ છે અને બહુ સડસડાટ રીતે આગળ વધે છે. ફિલ્મની સિનેમેટોગ્રાફી બહુ જ સુંદર છે. ફિલ્મનું મેકિંગ બહુ જ અદ્ભુત છે. ફિલ્મ એક કાલ્પનિક ફિલ્મ છે અને 2 જુદા જુદા જગ્યાએ ફિલ્મ આગળ વધે છે. એક નાનકડા ગામમાં અને એક મોટા શહેરમાં, મુંબઈ જેવા મોટા શહેરમાં કે જે રાજધાની કહેવાય છે, પૈસાની રાજધાની કહેવાય છે. ફિલ્મનું ડિરેક્શન પણ બહુ જ સરસ છે. બહુ જ બેકગ્રાઉન્ડ મ્યુઝિક પણ સરસ છે. ગીતો ખાસ કંઈ એવા છે નહીં ફિલ્મમાં. ફિલ્મની વાર્તા કાલ્પનિક છે અને કાલ્પનિક રીતે, જેવી રીતે બોલિવૂડની ઘણી બધી આપણે ફિલ્મો જોતા હોઈએ છીએ, આવી બોલિવૂડ પ્રકારની જ એક મસાલા પ્રકારની આ ફિલ્મ છે કે દુશ્મન લોકો આપણા દેશને બરબાદ કરવા માંગે છે અને આપણી ધરોહર, આપણા શાસ્ત્રો શું કરવા માંગે છે, શું કરી શકે છે એની વાત કહેતી આ ફિલ્મ છે. આ ફિલ્મમાં પણ કલાકારોનો કાફલો છે. ઘણા બધા કલાકારો છે. કૃષ્ણ ભારદ્વાજ, ગૌરવ પાસવાલા, મુકેશ ખન્ના, રાજીવ મહેતા, ભાવિની જાની, શ્રદ્ધા ડાંગર, સોનુ ચંદ્રપાલ. સાથી કલાકારો છે ધર્મેશ વ્યાસ, પ્રશાંત બારોટ, મકરંદ શુક્લ, કલ્પેશ પટેલ, ક્રિશ ડેબુ અને બીજા પણ ઘણા બધા કલાકારો. મને સૌથી વધારે એક્ટિંગ ગમી હોય તો બંને લીડ એક્ટર્સની, ગૌરવ પાસવાલા અને ક્રિશ ભારદ્વાજ, આ બંને બહુ જ સુંદર એક્ટિંગ કરી છે. બહુ જ પરફેક્ટલી એમના કેરેક્ટરને નિભાવ્યું છે. ખાસ કરીને ગૌરવ પાસવાલા, એક બિઝનેસમેનનો એટીટ્યૂડ એમણે બખૂબી જાળવ્યો છે. ચુસ્ત એડિટિંગવાળી 2 કલાકની ફિલ્મ બહુ જ સડસડાટ વહે છે પણ ફિલ્મ એટલી અપીલ નથી કરતી કે હા આ જે બતાવાઈ રહ્યું છે પડદા ઉપર એ એવું એટલું બધું અપીલ નથી કરતું તમને કે આવું પણ હોઈ શકે છે. ફિલ્મ જોવા માટે જોઈ શકાય એવી છે. ટેકનિકલી બહુ જ સુંદર છે. ફિલ્મ સરસ રીતે બનાવવામાં આવેલી ફિલ્મ છે પણ ગુજરાતી દર્શકોને ફિલ્મ આકર્ષે કે નહીં એ સમય જ કહેશે. ફિલ્મ એવરેજ પ્રકારની છે. ફિલ્મ સરસ બની છે. મેકિંગ બહુ જ સુંદર છે. બધા જ કલાકારોનો અભિનય પણ બહુ જ સુંદર છે પણ તેમ છતાં કંઈક ખૂટતું હોય એવું લાગ્યા કરે છે. ફિલ્મ એટલી કનેક્ટ નથી કરતી, એટલી અપીલ નથી કરતી. કાલ્પનિક વાર્તાને લીધે અપીલ નથી કરતી કે ખબર નહીં કેમ, પણ મને ફિલ્મ એટલી બધી કનેક્ટ ના કરી શકી, અપીલ ના કરી શકી. તમે અગર આ ફિલ્મ જોવાના છો તો તમને ફિલ્મ કેવી લાગી એ તમે તમારા પ્રતિભાવો જરૂરથી કમેન્ટ બોક્સમાં આપો. મારા તરફથી હું આ ફિલ્મને 2.5 સ્ટાર આપું છું. તો દોસ્તો, હજી સુધી પણ તમે મારી આ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો જલ્દીથી સબસ્ક્રાઇબ કરી લો. વિડીયો તમને ગમ્યો હોય તો એને લાઈક કરો, શેર કરો અને મળ્યો દોસ્તો નવા વિડીયોમાં નવી વાત સાથે. ત્યાં સુધી સ્વસ્થ રહો, મસ્ત રહો. આવજો.